તપાસ એક મિનિટ ભાઈ કંઈ હશે તો કહીએ આપણે. સોરી, થેન્ક યુ. ભાવનગરનો લઠ્ઠાકાંડ અને આ લઠ્ઠાકાંડની તપાસ માટે હવે મેદાને છે એસએમજીના આઈજી ગગનદીપ ગંભીર, કે જેમને સિંઘમ પણ કહેવામાં આવે છે. પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર લઠ્ઠાકાંડને લઈને તમામ લોકોના એક જ સવાલ ઉભો થઈ રહ્યો છે કે આખી ઘટના હતી શું, જવાબ કોણ આપશે. એક જ વાત થઈ રહી છે તંત્ર દ્વારા કે તપાસ ચાલી રહી છે. આરોપીઓની વાત કરવામાં આવે તો 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 21 માંથી 14ની ધરપકડ થઈ છે. હજી પણ 7 આરોપીઓ ફરાર છે. મૃત્યુનો આંક પણ વધી રહ્યો છે અને મૃત્યુ આંક વધીને 13 ઉપર પહોંચી ગયો છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે તપાસ જે છે એ સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી ગગનદીપ ગંભીર ભાવનગર પહોંચ્યા હતા તપાસ માટે, અને ડીએસપી કચેરી પર આવેલ પેરલ ફરલો સ્કોડની ઓફિસમાં આઈજીપીની લઠ્ઠાકાંડ મુદ્દે 2 કલાક સુધી બેઠક ચાલી હતી. આઈજીપીની સૌપ્રથમ બેઠક રેન્જ આઈજી રાજેન્દ્ર અંસારી અને એસપી નીતિશ પાંડે સાથે કરવામાં આવી હતી. ભાવનગરના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 11 વ્યક્તિઓની વાત એ જે તે સમયે હતી. હવે જો વાત કરવામાં આવે અત્યારની તો અત્યારે 13 લોકોના મૃત્યુ થયા છે. અને આ આખી બાબતને લઈને મીડિયા દ્વારા આઈજીપીને આજે આખી લઠ્ઠાકાંડ મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ આખી બાબતે તપાસ ચાલી રહી છે. વધુમાં સમગ્ર બાબતને લઈને ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા અને તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. ચાલો થયો. તપાસ ચાલે છે તપાસ એક મિનિટ ભાઈ કંઈ હશે તો કહીએ આપણે. સોરી, થેન્ક યુ. ચાલો થયો. તપાસ ચાલે છે તપાસ એક મિનિટ ભાઈ કંઈ હશે તો કહીએ આપણે. સોરી, થેન્ક યુ. ચાલો થયો. તપાસ ચાલે છે તપાસ એક મિનિટ ભાઈ કંઈ હશે તો કહીએ આપણે. સોરી, થેન્ક યુ. અહીંયા સવાલ ફરી એકવાર એ જ ઊભો થઈ રહ્યો છે કે આ તમામ બાબતો તો સામે આવી રહી છે, પરંતુ આ આખી ઘટનામાં જવાબદેહી કોણ લેશે? કોણ જવાબ આપશે કે આ આખી ઘટના જે કંઈ પણ થઈ એની પાછળ તંત્રમાંથી કોણ જવાબદારી લેશે અને કહેશે કે અમારી પણ ભૂલ હતી? એ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે અહીંયા આખો લઠ્ઠાકાંડ સામે આવ્યો એમાં પોલીસની સૌથી મોટી ભૂલ સામે આવી રહી છે. જે લોકોએ દારૂ પીધો એ લોકોની તો ભૂલ છે જ, પરંતુ અહીંયા સવાલ એ છે કે જ્યારે દારૂબંધી છે ત્યારે
ત્યાં નકલી દારૂની હેરાફેરી પણ થઈ રહી છે. એટલે એની પાછળ જવાબદાર પોલીસ પણ છે અને પોલીસ તરફથી અને તંત્ર તરફથી કોણ જવાબદારી પોતાના ઉપર લેશે એ પણ એક સૌથી મોટો સવાલ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે આઈજીપી ગગનદીપ ગંભીરની અહીંયા એન્ટ્રી થઈ છે એટલે મોટા અધિકારીઓની સામે પણ, એટલે કે જે આઈપીએસ આઈએસ કક્ષાના અધિકારીઓ છે એમની સામે પણ કોઈ કાર્યવાહી અને કડક પગલાં લેવામાં આવી શકે છે. એટલે હવે એ જોવાનું રહેશે કે આ આખી બાબતને લઈને તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.